જય માતાજી બધા મિત્રોને અને જય શ્રી કૃષ્ણ। આ નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે જવાનું છે ચોટીલા અને પરિક્રમા છે તે માટે જવાનું છે। અત્યારે મામાના ઘરે આવી ગયા હતા, જોયા રાખજો આગળ। ચોટીલા જવા નીકળી ગયા છે। ચોટીલા રહ્યું હતું 10 કિલોમીટર અને પેટ્રોલ પુરાવા આવી ગયેલા હતા। પછી કરાવી પેટ્રોલની ટાંકી ફૂલ। જો ચોટીલા આવી ગયેલું છે, 1 જ કિલોમીટર રહેલું છે, અહીંથી ડુંગર દેખાય છે। ચોટીલા પોગી ગયા છે અને ટ્રાફિક જોવો તમે, બહુ ટ્રાફિક હતી આજે। આ પરિક્રમા નવગ્રહ મંદિરથી ચાલુ થવાની છે। આ પરિક્રમા મહાન સંતો જૂનાગઢથી પધાર્યા છે બધા। હેલો આપણી ચામુંડાના ડુંગરની જે પરિક્રમા છે, ધુકડા મોજલ ડુંગર। આ ડુંગર કોઈ સામાન્ય ડુંગર નથી। જેમ હિમાલય છે, જેમ ગિરનાર છે, એમ જ આપણો ધુકડો મોજલ ડુંગર છે। જ્યારે ચંડમુંડનો મા ભગવતીએ આદિનારાયણ શક્તિએ ચંડમુંડ નામના રાક્ષસોનો સંહાર કર્યો, એ સમયે મા ભગવતી આદિશક્તિ મા મહાકાલી જરાય બિરાજમાન થયા। ત્યારે ચંડમુંડને માર્યો એટલે મા ચામુંડા કહેવાયા। અને એ સમયે તમામ દેવી દેવતાઓ અને ઋષિ મુનિઓએ આ પહાડની પરિક્રમા કરી હતી। એવો ઐતિહાસિક આ પહાડ છે। એ લુપ્ત થયેલી પરંપરા અનંત કાળથી એ પરિક્રમા ચાલુ થઈ, પાછી બંધ થઈ। અનંત વર્ષોથી જે પરંપરા આપણી બંધ હતી, સનાતન ધર્મની આ ઉજળી પરંપરા, એને ફરી પાછું સંઘના ધર્મ જાગરણ વિભાગ દ્વારા તેમજ ભાવિકો દ્વારા, સાધુ સંતો દ્વારા આપણી આ ઉજળી પરંપરાને, આ ઉર્જાવાન પરંપરાને ફરી જીવંત કરવાનું કાર્ય કર્યું છે। જો પરિક્રમા ચાલુ થઈ ગઈ છે અને ઘણા ભાવિ ભક્તો આવેલા છે। ટ્રાફિક જુઓ તમે। દીવો કરો ને દુઃખ બોલો ચામુંડા માતની જય, બોલો ચામુંડા માતની જય। ચામુંડા
પુરે પાંચાળમાં વારે ચડે ઈ વખત સમયે આવી લેતી બાળમાં જ્યોતે જોરાળી જળ હળે કળિયુગના કાળમાં બેઠી ડુંગરની ટોચમાં રણચંડીમાં તું ચામુંડા રણચંડીમાં તું ચામુંડા હે પવિત્ર દિન પૂનમ તણો માનવ મેળો મેકાય છે ગુણગાન ગાતા પગપાળા હવ જાત્રાએ જાય છે દૂરથી ડુંગર રળિયામણો દેવી તારો દર્શાઈ માં બેઠી ડુંગરની ટોચમાં માતાજીના દર્શન કરી લીધા છે આગળ રણચંડીમાં હવે જાવી છે નીચે ઉતરવી છે દાદરા